રાજકોટમાં ખેલ મહાકુંભમાં ખેલાડીઓને હેરાનગતિ થઈ। ખેલ મહાકુંભમાં ખોખોના સ્પર્ધકો ભૂખ્યા રહ્યા। ધોળકિયા ડીએલએસ સ્કૂલના મેદાનમાં સ્પર્ધા યોજાઈ હતી। ખેલ મહાકુંભમાં 2.0 ઝોન કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી। ભૂખ્યા રહેવાથી ખેલાડીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી। સમગ્ર મામલે જિલ્લા રમતગમત અધિકારીએ નિવેદન આપ્યું। ખેલાડીઓને ફૂડ લઈને મોકલવા એ વાલીઓની જવાબદારી છે। સરકાર તરફથી ખોરાક ફૂડ આપવાની કોઈ જોગવાઈ નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ઝોન કક્ષાની સ્પર્ધાઓ હોય ત્યારે આપણી પાસે સ્કૂલના બાળકો આવતા હોય અને સવારે 8 વાગે રિપોર્ટિંગ ટાઈમ હોય। સરકારશ્રી તરફથી એ બાબતમાં આપણે કોઈ પણ જાતનું એમને આપણે ફૂડિંગ કે એની પ્રોવાઈડ નથી કરતા। અમે સારું એવું આયોજન જ્યાં પાણીની વ્યવસ્થા, ગ્લુકોઝની આરોગ્ય ખાતામાંથી પણ અમારા ત્યાં સાથે લોકો હતા। સરકારનું કાર્યક્રમ ના કરતાં આપણું કાર્યક્રમ છે, આપણી સ્પોર્ટ્સ છે, આપણા સ્પોર્ટ્સને ડેવલપ કરવા માટે આપણે એને કેવી રીતે સારી રીતે કોઈ પણ જાતની કમ્પ્લેન વગર પૂરું કરીએ એવી મારી અપીલ બધાને કરવાની। 7 વાગ્યાના ખોખો રમવા માટે ધોળકિયા સ્કૂલ ડીએલએસ ખાતે આવેલા છીએ। સવારના 7 વાગ્યાથી લઈને અત્યારના 4 વાગ્યા સુધીમાં મેચ પૂર્ણ થયેલ નથી। આ જગ્યા શહેરની અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે। અહીંયા ખાવાની કે પીવાની કંઈ સુવિધા મળેલી નથી। બધા જ ખેલાડીઓ સવારના ભૂખ્યા હોય છે, છતાં સ્પર્ધા ભૂખ્યા હોય છે અને પરિસ્થિતિ એવી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કે મેચ રમી શકાય એમ નથી। ખેલ મહાકુંભમાં રમવા આવીએ છીએ અમે, અને આ પ્લેસ રાજકોટથી ખૂબ દૂર છે અને અમે સવારના 7 વાગ્યાના આવી ગયા છીએ અને 9 વાગે મેચ ચાલુ થયા પણ અહીંયા જમવાની પણ કંઈ સુવિધા નથી અને અમારા મેચ ક્યારે આવશે એ પણ અમને ખબર નથી।